ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારતના સુશાસનની ધુરા સતત ત્રીજી વાર સંભાળ્યા પછી પ્રથમવાર પોતાની વતન ભૂમિ ગુજરાત પધાર્યા છે। ત્યારે આજના અવસરે તેમનું સમગ્ર ગુજરાતની જનતા વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। કરોડો દેશવાસીઓ દેશની સેવા કરવા માટેના જન આશીર્વાદ શ્રી મોદી સાહેબ પર વરસાવ્યા છે અને તેમના સબળ નેતૃત્વની સદીની શ્રેષ્ઠતમ ભેટ જનતાએ દેશને આપી છે। આદરણીય મોદી સાહેબના નેતૃત્વની સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણને ભરેલી કેન્દ્ર સરકારે સફળતાના અનેક શિખરો તેમના કાર્યકાળમાં સર કર્યા છે। પોતાની ત્રીજી ટર્મમાં 3 ગણા પુરુષાર્થથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરવાની નેમ વડાપ્રધાનશ્રીએ રાખી છે। એ જ નેમ સાથે આજે ગુજરાતને રૂપિયા 8,000 કરોડથી વધુના વિકાસના લાભ આપવા વડાપ્રધાનશ્રીએ આપણી વચ્ચે પ્રત્યક્ષ પધાર્યા છે। ગુજરાતને તો વડાપ્રધાનશ્રીના વિકાસ અને વિઝનનો લાભ સતત 2.5 દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે। દેશવાસીઓના અતૂટ વિશ્વાસ અને અતૂટ પ્રેમ વડાપ્રધાનશ્રીએ સંપાદિત કર્યા છે। આવાસ, ઉર્જા, આવાગમન અને અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રના વિવિધ વિકાસ પ્રકલ્પોના વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે શુભ અવસર છે। વિશ્વની સૌથી મોટી એફોર્ડેબલ હાઉસિંગ યોજના વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં સફળતાપૂર્વક કાર્યરત છે। ભારતના મધ્યમ ગરીબ વર્ગના 4 કરોડ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતિકા ઘર મળ્યા છે। વધુ 3 કરોડ ઘર આપવાનો લક્ષ્યાંક વડાપ્રધાનશ્રીએ રાખ્યો છે। આજે ગુજરાતમાં 50,000થી વધુ શહેરી અને ગ્રામીણ પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોની ભેટ વડાપ્રધાનશ્રી આપવાના છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 9 લાખથી વધુ શહેરી અને 5.5 લાખથી વધુ ગ્રામીણ પરિવારોને આ યોજના અંતર્ગત પોતિકા મકાન મળ્યા છે। પ્રધાનમંત્રી આવાસ